નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં ગાંધીનગર ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। બુધવારે ટાઇફોઇડના 9 પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે। બુધવારે 10 દર્દીને રજા આપવામાં આવી છે। તો ગાંધીનગરથી સમાચાર અત્યાર સુધી કુલ પોઝિટિવ કેસનો આંકડો 84 પાર થયો છે। 84 કેસ ટાઇફોઇડના નોંધાયા છે। 1000 કરતાં વધુ પીવાના પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે। જો કે બુધવારે 10 દર્દીને રજા આપવામાં આવી છે અને તેની જ સામે 9 જેટલા નવા દર્દીઓ નોંધાયા છે। તો ગાંધીનગરથી સમાચાર, ગાંધીનગરમાં ટાઇફોઇડનો રોગ બેકાબૂ થઈ રહ્યો છે, તેને સતત આંકડાઓ મોટા થતા જઈ રહ્યા છે અને બુધવારે ટાઇફોઇડના 9 જેટલા દર્દીઓ પોઝિટિવ આવ્યા, તેની સામે 10 દર્દીઓને રજા આપવામાં આવી છે। તો ગાંધીનગરથી સમાચાર, 10 જેટલા ટાઇફોઇડના જે દર્દીઓ છે તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા। અત્યાર સુધી કુલ પોઝિટિવ કેસનો આંકડો 84 પહોંચ્યો છે। 1000 કરતાં વધુ પીવાના પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે। આરોગ્ય વિભાગ પણ દોડતું થયું છે। ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા પણ સતત પાણીના સેમ્પલ લેવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે। તેને લઈને સતત અપડેટ પણ આવી રહી છે, જ્યારે બુધવારના દિવસે ટાઇફોઇડના 9 જેટલા કેસ પોઝિટિવ આવ્યા છે। મિત્રો, આજે જ્યાં સુધી ટાઇફોઇડના કેસીસનો સંબંધ છે ત્યાં સુધી ફક્ત 9 કેસો આજે નોંધાયા છે। એની સામે 10 કેસીસ ને પેશન્ટને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને અત્યારે હાલ 84 જેટલા કેસીસ જે છે એ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને કોઈ પણ દર્દી એ ક્રિટિકલ કન્ડિશનમાં કે એવી કોઈ કન્ડિશનમાં છે નહીં। જે દર્દીઓ છે એ ખૂબ જ સારી કન્ડિશનમાં છે। તો સુરેન્દ્રનગરમાં જમીન અને કૌભાંડને મામલે આ વધુ અપડેટ સામે આવી રહી છે, વધુ સમાચાર સામે આવી રહ્યા છે। સતત આ સુરેન્દ્રનગરનો જે જમીન કૌભાંડનો જે કેસ છે તેને લઈને સતત અપડેટ સામે આવી રહી છે। સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને વિશેષ ઈડીની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। 5 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને કોર્ટ દ્વારા જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા માટે પણ આદેશ આપવામાં આવ્યો છે। જ્યારે કલેક્ટરને હવે જે પૂર્વ કલેક્ટર છે સુરેન્દ્રનગરના, તેમના 5 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા અને હવે તેમને કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવે અને વધુ તજવીજ પણ હાથ ધરવામાં આવી છે। પાટણના હારીજ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। બિનઅધિકૃત ખનનને મામલે આ વધુ અપડેટ સામે આવી છે। સમાચાર સામે આવી રહ્યા છે, પાટણના હારીજ ખાતેથી બિનઅધિકૃત ખનન ચોરીનો જે મામલો હતો તેને લઈને આ વધુ અપડેટ સામે આવી રહી છે। નવરંગપુરા ગ્રામ પંચાયત ગૌચર જમીનમાં ચોરીનો આ મામલો હતો। ગ્રામજનોની રજૂઆત બાદ ખનીજ ટીમે તપાસ શરૂ કરી છે। અધિકારીઓ કાફલા સાથે ગૌચર જગ્યા પર તપાસ હાથ ધરવામાં આવી છે। મોટી સંખ્યામાં અધિકારીઓ પહોંચ્યા ભૂમાફિયા દ્વારા માટીની ચોરી કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે। ત્યારે ખનન વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। ગ્રામજનો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી અને તેને જ લઈને અધિકારીઓ દ્વારા જમીન માપણી પણ હાથ ધરવામાં આવી છે। નવરંગપુરા ગ્રામ પંચાયત ગૌચર જમીનમાં ચોરીનો આ મામલો સામે આવ્યો હતો। ગ્રામજનોની રજૂઆત બાદ ખનીજ ટીમે તપાસ શરૂ કરી હતી અને ગૌચરની જમીન પર જે ખનન થઈ રહ્યું છે તેને લઈને પણ હવે તપાસ હાથ ધરવામાં આવી છે। તો સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં એક નશામાં ધૂત શખ્સે સિવિલ હોસ્પિટલ બાનમાં લીધી છે। સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં સિવિલ હોસ્પિટલને બાનમાં લેવામાં આવી। જૂનાગઢથી સમાચાર, એક શખ્સે સિવિલ હોસ્પિટલને બાનમાં લીધી। નશો કરેલી હાલતમાં શખ્સે હોસ્પિટલ બાનમાં લીધી હતી। સમાચાર સામે આવ્યા, જેનો આ સમગ્ર વિડીયો પણ હાલ સામે આવી રહ્યો છે। સિવિલ હોસ્પિટલના 5મા માળે ચડી ગયો હતો
5મા માળેથી નીચે પડતું મૂકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને લોકો દ્વારા તેની ટીંગાટોળી કરીને તેને નીચે ઉતારવામાં આવ્યો હતો અને નશો કરેલી હાલતમાં શખ્સે સમગ્ર સિવિલ હોસ્પિટલને બાનમાં લીધી હતી, જેનો વિડીયો પણ સામે આવ્યો છે અને આ હાથ જોડતો વિડીયો પણ તેનો સામે આવ્યો છે, જેને ટીંગાટોળી કરીને તેને નીચે ઉતારવામાં આવ્યો હતો અને લોકોએ પણ હવે તેને નીચે ઉતારવાની તજવીજ હાથ ધરી હતી, મદદ કરવા માટે પહોંચ્યા હતા અને સમગ્ર સિવિલ હોસ્પિટલને બાનમાં લેવામાં આવ્યો અને આ વિડીયો સમગ્ર સામે આવ્યો છે, જેમાં યુવકને ટીંગાટોળી કરીને લઈ જવામાં આવી રહ્યો છે અને યુવકનો હાથ જોડતો વિડીયો પણ ક્યાંક ને ક્યાંક સામે આવ્યો છે અને નશામાં ધૂત યુવકે સમગ્ર સિવિલ હોસ્પિટલને બાનમાં લીધી હતી અને જૂનાગઢનો આ સમગ્ર વિડીયો છે, જેમાં જૂનાગઢમાં એક શખ્સે સિવિલ હોસ્પિટલને બાનમાં લીધી હતી અને નશો કરેલી હાલતમાં શખ્સે સિવિલ હોસ્પિટલ બાનમાં લીધી હતી. તો જામનગરથી સમાચાર સામે આવી રહ્યા છે. સીએ પર હવે જીએસટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. સમાચાર સામે આવ્યા જામનગરના સીએ પર જીએસટીના દરોડા સામે આવ્યા છે. બોગસ બિલિંગ કૌભાંડને લઈને રાતભર તપાસ હાથ ધરવામાં આવી હતી. તો સમાચાર સામે આવી રહ્યા છે. બોગસ જીએસટી નંબર બિલિંગની શંકા વચ્ચે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. કરોડોના ટેક્સ ચોરી કૌભાંડના નવા ખુલાસા પણ સામે આવી રહ્યા છે. બોગસ જીએસટી નંબર બિલિંગની શંકા વચ્ચે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને જામનગરના સીએ પર હવે જીએસટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જીએસટી વિભાગના અધિકારીઓએ દરોડા પાડ્યા અને સમગ્ર મામલે શંકાના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. તો હિંમતનગર નાગરિક સહકારી બેંકની ચૂંટણીને મામલે આ વધુ અપડેટ સામે આવી રહી છે. સમાચાર સામે આવી રહ્યા છે. આ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનો મામલો જે હતો તેને લઈને વધુ અપડેટ સામે આવી. આગામી 11 તારીખે બેંકની ચૂંટણી યોજાવાની હતી અને તેને જ લઈને આ વધુ અપડેટ સામે આવી રહી છે. ઉમેદવારો સામે બોર્ડ ઓફ નોમિનીઝમાં દાવો દાખલ કરવામાં આવ્યો છે. બેંકમાં 10 વર્ષ કરતા વધુ સમયથી ડાયરેક્ટર સામે દાવો દાખલ કરવામાં આવ્યો છે. બોર્ડ ઓફ નોમિનીઝ દ્વારા આજે આ હુકુમ કરવામાં આવ્યો છે. તો સમાચાર હિંમતનગરથી સામે આવી રહ્યા છે. હિંમતનગર નાગરિક સહકારી બેંકની ચૂંટણીને મામલે વધુ અપડેટ. બેંકના ચૂંટણી અધિકારીને બેન્કિંગ રેગ્યુલેશન કરવા માટે હુકુમ કરવામાં આવ્યો છે. તો વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે. ભારત અને ન્યૂઝીલેન્ડની ડે નાઇટની જે વન ડે મેચ રમાવા જઈ રહી છે તેને લઈને હવે નાગરિકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં કોટંબી સ્ટેડિયમ ખાતે બીસીસીઆઈ અને પોલીસ વચ્ચે બેઠકનો દોર જોવા મળ્યો હતો. સ્ટેડિયમમાં 4 લેયર એન્ટ્રી એક્ઝિટ વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે. દર્શકોને સવારે 10 વાગ્યા પછી સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવશે અને આ સમગ્ર સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે. પ્રથમ વખત વડોદરાના કોટંબી સ્ટેડિયમમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમાવા જઈ રહી છે. તેને લઈને હવે નાગરિકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સ્ટેડિયમની કેપેસિટી છે લગભગ 30,000 અને there's been lot of demand. Unfortunately 30,000 જ આવી શકે. We cannot accommodate more. આપણું સિટીનું પોપ્યુલેશન વધારે છે. ક્રિકેટના બી બહુ બધા ફેન્સ છે, પણ હોપફુલી we will tell BCCI કે બીજી બી મેચ આપે. જેવું લાસ્ટ યર આપણે WPL હોસ્ટ કરેલું અને ક્રાઉડ આવેલું સપોર્ટ કરવા એટલે પાછું WPL આપ્યું છે. એવું આઈ હોપ કે આ મેચ સારી જાય અને BCCI બીજી બી મેચ આપણને આપશે. હમણાં ખાસા NRI આવ્યા છે અને એક તો અહીંયા મેચ અને બીજું વિરાટ કોહલી અને રોહિત શર્મા બી રમવાના છે એટલે બધાને ચાન્સ મળશે જોવાના. વી ડોન્ટ નો કેટલું લાંબુ દે ટુવર્ડ્સ ધી એન્ડ ઓફ ધ કરિયર એટલે બધા એમાં બહુ એક્સાઇટમેન્ટ છે. આપણે 11મી તારીખે ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડના જે ઇન્ટરનેશનલ મેચ બડોદામાં થવા જઈ રહ્યા છે. ઘણા વર્ષો પછી આ મેચ અહીંયા થઈ રહ્યા છે આ સ્ટેડિયમમાં અને પ્રથમ ઇન્ટરનેશનલ મેચ છે એટલે એ અમારા માટે પણ એક ચેલેન્જ છે અને જે પબ્લિકના મૂવમેન્ટ અહીંયા કરવાનું છે એની સમીક્ષા અને સેફટી અને સિક્યોરિટી માટે આજે હું અહીંયા સ્ટેડિયમની મુલાકાતે આવ્યા છું.
અને અમારું જે મેઇન ગોલ છે એ છે કે એક સેફ અને ખૂબ એન્જોયેબલ એન્વાયરમેન્ટમાં મિનિમમ ઇન્ટ્રુઝન સાથે અને મેક્સિમમ રેડીનેસ સાથે અમે આ પબ્લિકને એક એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરી શકીએ. ભરૂચ અંકલેશ્વર રોડ પર આવેલ ગોલ્ડન નિર્વાના બિલ્ડર દ્વારા મજૂરોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે. સેફ્ટી સુરક્ષા વગર 50 ફૂટ કરતાં પણ વધુ ઊંચાઈએ કામ કરતા મજૂરો નજરે ચડ્યા હતા. કયા કામ કરતો મજૂર ઊંચાઈ પરથી ફટકાઈ અને મૃત્યુ પામે તો જવાબદાર કોણ રહેશે તેવા સવાલો ઊભા થયા છે. શ્રમ વિભાગ આ બાબતે બિલ્ડર સામે કડક કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે. રાજકોટમાં એસઆઈઆરની કામગીરીને લઈને આજે બેલો કર્મચારીઓ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એકત્ર થયા હતા. કામગીરી દરમિયાન ઊભી થતી વિવિધ વિસંગતતાઓને લઈને બીએલઓ દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. બીએલઓનું કહેવું છે કે જે મતદારોએ જરૂરી ડોક્યુમેન્ટ્સ જમા કરાવ્યા નથી તેમને નોટિસ બજાવવા માટેના આદેશ મળતા બીએલઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. આ ઉપરાંત સરકાર તરફથી આવતા મહત્વના નિર્ણયો અંગે બીએલઓનો કોઈ અભિપ્રાય લેવામાં આવતો નથી તેવી લાગણી સાથે કર્મચારીઓએ નારાજગી વ્યક્ત કરી હતી. આરોગ્ય વિભાગ એમ્સના એક રિપોર્ટ મુજબ રાજ્યમાં કુપોષણ અને એનિમિયાનું પ્રમાણ લગભગ 80% પહોંચ્યું છે. ગુજરાતમાં અત્યાર સુધી 6 વર્ષના બાળકો પૈકી 55% બાળકો કુપોષિત હોવાનું તથા 65% સ્ત્રીઓ એનેમિક કે કુપોષિત હોવાનું સામે આવ્યું છે. આરોગ્ય વિભાગના રિપોર્ટ મુજબ ગુજરાતમાં અત્યારે કુપોષણ અને એનિમિયાનું પ્રમાણ 79.7% છે, જે દેશની સરેરાશ ટકાવારી કરતાં 12.6% વધારે છે. એક બાજુ વિકસિત ગુજરાતની વાતો થઈ રહી છે ત્યારે બીજી બાજુ વિકસિત મોડેલ ગણાતા ગુજરાતમાં આવા આંકડા સામે આવતા સૌ કોઈ ચોંકી રહ્યા છે. લેટેસ્ટ એમ્સનો રિપોર્ટ આવે છે જે ખૂબ ચોંકાવનારો છે અને ડૉક્ટર તરીકે તમને ખબર જ છે કે એનિમિયાનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે ડે બાય ડે. અને આ રિપોર્ટ પ્રમાણે એમ જુઓ તો કિશોરમાં 82.8% આવે છે અને કિશોરીઓમાં એટલે કે આપણી દીકરીઓમાં બહેનોમાં એ પ્રમાણ 87.9% જેટલું આવ્યું છે, જે એકચ્યુઅલમાં આનાથી વધારે પણ હોઈ શકે. અને ઓવરઓલ ગુજરાતમાં મોર દેન 79% આંકડો આવ્યો છે. અમારી ઓપીડીમાં આવતા લગભગ બધા જ પ્રેગ્નન્ટ પેશન્ટની હું વાત કરું તો આપણું નોર્મલ હિમોગ્લોબિન લેવલ શુડ બી 13 to 15 ગ્રામ%, પણ અહીંયા ઓપીડી અટેન્ડ કરતા બધા જ પ્રેગ્નન્ટ લેડીનું પણ જોઈએ તો કોઈનું હિમોગ્લોબિન 11થી વધારે નથી હોતું. એનો મતલબ કે પ્રેગ્નન્સી વખતે અમારે, અને ઇવન ગવર્મેન્ટે પણ જાહેર કર્યું છે કે દરેક લેડીએ આયર્નની ટેબ્લેટ્સ લેવી ફરજિયાત છે, કારણ કે 11 હોય તે પણ આઈડિયલ લેવલ કરતાં તો ઓછું જ છે. તો છેલ્લા ઘણા સમયથી જોઈએ તો સ્ત્રીઓમાં તો હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું અમને જોવા મળે જ છે. 8 ગ્રામ, 9 ગ્રામ, 10 ગ્રામ, જે નોર્મલ 14-15 ગ્રામ હોવું જોઈએ. પણ છેલ્લા ઘણા સમયથી નાના બાળકોમાં પણ ઇવન મેદસ્વીતાપણું પણ વધ્યું છે અને હિમોગ્લોબિનની માત્રા ઘટતી જાય છે. જે આપણે બાળકોને આપવું જોઈએ નથી આપતા અને જંક ફૂડ તરફ આપણે વધારે પ્રયાણ કરી રહ્યા છીએ, જેમ કે પીઝા, બર્ગર, પાઉં, બ્રેડ. તો હું બધાને એટલું ખાસ કહીશ કે બાળકોને સ્પેસિફિકલી લીલા પાંદડા, શાકભાજી, ગાજર, બીટ, કચુંબર, સલાડ જેવો પૌષ્ટિક આહાર આપે અને બ્રેડ, પાઉં જેવી જંક ફૂડ, પીઝા એ બધાથી બને એટલું દૂર રહે. વડોદરા ખાતે સેન્ટ્રલ જેલમાં સજા અન્વયે હાજર કેદીનું મોત નીપજ્યું છે. કેદીની તબિયત લથડતા સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ફરજ ઉપરના તબીબોએ કેદીને મૃત જાહેર કર્યો હતો. ચેક રિટર્ન કેસમાં નામદાર કોર્ટ દ્વારા સજાનો હુકમ કરાયો હતો. મકાન માલિક ખોટી રીતે હેરાન કરતા હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે. કેદીને છેલ્લા 4 મહિનાથી હૃદયરોગની બીમારી હતી. મૃતક કેદીના પરિવારજનોએ ન્યાયની માંગ કરી છે. મારા નામ પ્રીતિશ કાંતિલાલ જાદવ. શું થયું હતું? એમને છે ને એક ચેક બાઉન્સમાં એમને એમને સજા થઈ હતી કે તમારે 2 દિવસ જેલમાં રહેવું પડશે, પણ એમની માનસિક હાલત, આર્થિક હાલત અને શારીરિક હાલત બિલકુલ ઠીક નથી, બિલકુલ જ નથી. અમે અમારા વકીલને બી કહેલું કે ભાઈ એમની માનસિક હાલત, શારીરિક હાલત ઠીક નથી, પણ કે તમારે એમને સજા પડી છે ને તો 1 દિવસ 2 દિવસ તો જેલમાં રહેવું જ પડશે.
કોણ હેરાન કરતો હતો? અમને મકાન માલિક હેરાન કરતો હતો. શું નામ? નીરજ ભાટિયા, લાલચંદ ભાટિયા. જુગુઠુ રમતા શકુનીઓના રંગમાં ભંગ પડ્યો હતો. વડોદરા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ડભોઈ ટાઉનના સૂરજ ફળિયા તળાવ પાસે દરોડા પાડવામાં આવ્યા હતા. જાહેરમાં ચાલતા જુગારધામ પર એલસીબી ટીમ ત્રાટકી હતી. અચાનક એલસીબીના દરોડા પડતા શકુનીઓમાં દોડધામ મચી હતી. ત્યારે પોલીસે કોર્ડન કરી 8 શકુનીઓને આ બાદ દબોચ્યા હતા. એલસીબીએ સ્થળ પરથી તમામ મુદ્દામાલ કબજે કરીને જુગારધામ હેઠળ કાર્યવાહી શરૂ કરી હતી. મહેસાણામાં જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે બેઠક યોજાઈ હતી. જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોર અને સંસદ સભ્ય મયંક નાયકની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. કેન્દ્ર સરકારની પ્રજાલક્ષી યોજનાઓ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ બેઠકમાં વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગેરંટી યોજના અંગે માહિતી આપવામાં આવી હતી. ગત સત્રમાં કેન્દ્ર સરકાર દ્વારા દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ દ્વારા જે લોકસભામાં બિલ રજૂ થયું અને વિકસિત ભારત જી રામજી બિલ 2025 મંજૂર થયું. એ આખી બિલના મુદ્દાઓ લોકો સુધી, દેશમાં જન સુધી પહોંચે એના માટે આજે પ્રેસ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે. માન્ય પ્રધાનમંત્રી સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસના સૂત્રની સાથે રાખીને કામ કરનારી મોદી સાહેબની સરકાર, ગુજરાતની અંદર ભૂપેન્દ્રભાઈની સરકાર, આ બંને ડબલ એન્જિનના સરકાર માધ્યમથી ગામડાઓ મજબૂત બને એના માટેનું આ બિલ છે. અને બિલની પ્રજાલક્ષી સુધી સાચી માહિતી પહોંચે એના માટેનો આ પ્રેસ કોન્ફરન્સ આજે રાખવામાં આવેલી. વાંકાનેરમાં લાંબા સમયથી જર્જરિત માર્ગને લઈ લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. જર્જરિત માર્ગ મુદ્દે હવે વકીલો માર્ગ પર ઉતરી આવ્યા છે. માત્ર 2 કિલોમીટર જેટલા માર્ગનું નવીનીકરણ કરવા લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી છે. તેમ છતાં માર્ગનું નવીનીકરણ કરવામાં ન આવતા વાંકાનેરના વકીલો માર્ગ પર ઉતરીને રોષ વ્યક્ત કરી રહ્યા છે. દાણાપીઠ ચોક ત્યાંથી માંડીને વિવેકાનંદ સ્ટેચ્યુ સુધીનો જે જર્જરિત રસ્તો છે એ વર્ષોથી એકદમ જર્જરિત હાલતમાં છે. વકીલોને કોટેથી પોલીસ સ્ટેશન જવા માટેનો આ જે મુખ્ય માર્ગ છે એ વર્ષોથી જર્જરિત છે. જવા આવવામાં ખૂબ મુશ્કેલી પડે છે. તેમજ મુખ્ય રાજકોટને જોડતો પણ મુખ્ય માર્ગ છે, મામલતદાર કચેરીનો પણ મુખ્ય માર્ગ છે. જવા આવવામાં ખૂબ મુશ્કેલીઓ પડે છે. વર્ષોથી આ ખંડિત થયેલો પડેલો છે. વાહન પણ સતત અવર જવર ચાલુ છે. હોસ્પિટલ રાજકોટ જવા માટે પણ આ ખૂબ રસ્તો છે એ જર્જરિત છે અને મુખ્ય માર્ગ છે. તો આમ લોકો પણ ઘણી બધી વાર એ રજૂઆત કરી ચૂક્યા છે. અમો લોકોની પણ હવે માગણી છે કે આ રસ્તો છે ઝડપથી થાય. ત્યારે અમે જે વાંકાનેર શહેરનો જે મેઇન રસ્તો છે તે ખરાબ હાલતમાં હોવાથી અમે બધા જ વકીલો મળીને આજે આંદોલન તરફ જઈ રહ્યા છે. અને ખાસ કરીને આ જે મેઇન રોડ છે જેમાં 4-5 સ્કૂલો આવેલી છે, 2-3 હોસ્પિટલો પણ આવેલી છે અને આ રસ્તાની ખરાબ હાલતના કારણે આજે વિદ્યાર્થીઓ પણ હાલવા માટે થઈને બહુ ખરાબ હાલતના રસ્તામાં છે. એના કારણે થઈને આજે વકીલ સમાજ આજે રોડ ઉપર આવી રહ્યો છે. દાણાપીઠથી લઈ આ રાજકોટ રોડ રહ્યો જ્યાં મામલતદાર આવેલી છે, ત્યાં કોર્ટ આવેલી છે, તો ગામડેથી લઈ શહેરના ઘણા બધા લોકોની એવી માંગ છે અને અવર જવર કરવા માટે રસ્તો બહુ જ ખરાબ છે. જેથી કરી આ રસ્તામાં ઘણી બધી મુશ્કેલીઓ આવે છે. એના હિસાબે વાહનની અવર જવર ગામડાના લોકો માટે રિક્ષા ભાડું કે આ તે જઈ મામલતદારથી લઈ કુલ દરવાજેથી ફરીને જવું પડે. જેથી કરીને આ રસ્તો બને તો ભાડા પેટે પણ 20 રૂપિયાની જગ્યાએ 10 રૂપિયામાં એ મામલતદારથી તાલુકા પંચાયત તે દાણાપીઠ કે શહેરને જોડતો રસ્તો થઈ શકે. તેના માટે અમારી વકીલ મિત્રોની પણ એવી રજૂઆત છે. વાંકાનેરમાં લાંબા સમયથી જે માર્ગ જર્જરિત છે તે વિવેકાનંદ સર્કલથી જૂની દાણાપીઠ ચોક સુધીનો જે માર્ગ છે તે લાંબા સમયથી જર્જરિત હાલતમાં છે. વાંકાનેરનો સૌથી ટ્રાફિકથી વધુ ધમધમતો જે માર્ગ હોય તો આ માર્ગ છે. હજારો વાહનોની ત્યાંથી અવર જવર થાય છે, હજારો વિદ્યાર્થીઓની અવર જવર થાય છે. અનેક ગામોને આ જોડતો માર્ગ છે. તેમ છતાં કોઈને પણ કોઈ કારણોસર
તંત્ર દ્વારા, પ્રશાસન દ્વારા આ માર્ગનું નવીનીકરણ કરવામાં નથી આવતું, ત્યારે આ બાબતે અનેક વખત મીડિયામાં અહેવાલો રજૂ કર્યા છે, આમ જનતાએ પણ અનેક વખત રજૂઆત કરી છે. અનેક રજૂઆત બાદ પણ જ્યારે આ માર્ગનું નવીનીકરણ કરવામાં નથી આવતું, ત્યારે વાંકાનેરનું તમામ વકીલ મંડળ હવે માર્ગ પર ઉતરી આવ્યું છે અને આ જે માર્ગ છે તેની માંગ વાંકાનેરના વકીલ મંડળ દ્વારા કરવામાં આવી રહી છે. ખાસ કરીને કહેવામાં આવી રહ્યું છે કે વાંકાનેરના જીનપરાનો જે માર્ગ છે તે પણ હમણાં તાજેતરમાં જ બનાવવામાં આવ્યો છે, અન્ય માર્ગો પણ બનાવવામાં આવ્યા છે, તો આ એક માર્ગ શા માટે બાકી રાખવામાં આવે છે તેવા સવાલો ઉઠવા પામી રહ્યા છે. ત્યારે વાંકાનેરના વકીલ મંડળ દ્વારા આ જે માર્ગ છે વાંકાનેરનો વિવેકાનંદ સર્કલથી જૂની દાણાપીર ચોક સુધીનો જે માર્ગ છે તેનું તાકીદી નવીનીકરણ કરવામાં આવે તેવી માંગ વાંકાનેરના વકીલ મંડળ દ્વારા કરવામાં આવી છે. કેતન ભટ્ટી, મંતવ્ય ન્યૂઝ, વાંકાનેર. સમાચારમાં આગળ વાત કરીએ તો દાહોદથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં દાહોદમાં આમ આદમી પાર્ટીના નેતા અને સરપંચની સજા કરવામાં આવી છે. સમાચાર સામે આવ્યા દાહોદ ખાતેથી આમ આદમી પાર્ટીના નેતા અને સરપંચને 1 વર્ષની સજા ફટકારવામાં આવી છે, જેમાં આપના મહામંત્રી રાજેશ ડામોર જેલમાં ધકેલાયા છે અને 1 વર્ષની સજા ફટકારવામાં આવી. ચેક બાઉન્સ કેસમાં કોર્ટના હુકમ બાદ ધરપકડ કરવામાં આવી હતી અને 1 વર્ષની સજા ફટકારવામાં આવી છે. કોર્ટે 1 વર્ષની સજા તેમજ 5 લાખ રૂપિયા ભરવા આદેશ કર્યો છે. લીંબડી પોલીસે રાજેશ ડામોરની અટકાયત કરી હતી. તો જૂનાગઢથી સમાચાર સામે આવી રહ્યા છે. લિસ્ટેડ બુટલેગરને ઝડપી પાડવામાં આવ્યો છે. તો જૂનાગઢથી સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતનું લિસ્ટેડ બુટલેગર ધીરેન કારિયા ઝડપાયો છે. પોલીસ દ્વારા મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી. ધીરેન કારિયાની સામે ગુસ્સીટોકનો પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગુસ્સીટોક અને પ્રોહિબિશન સહિતના ગુનાઓમાં વોન્ટેડ હતો અને તેને હવે ઝડપી પાડવામાં આવ્યો છે. જ્યારે પોલીસે રાજસ્થાનના અજમેર ખાતેથી આ બુટલેગરને ઝડપી પાડ્યો છે અને લિસ્ટેડ બુટલેગરને પકડી પાડવામાં આવ્યું. હાલ ભેસાણના પ્રોહિબિશનના ગુનામાં અટક કરવામાં આવી છે અને આરોપીની સામે ગુસ્સીટોકનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો. વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો અને જૂનાગઢ વિસાવદરના અનેક ગુનામાં તેની ધરપકડ કરાશે. બુટલેગર અને ગુજરાતના ટોપ 25 લિસ્ટેડ બુટલેગર પૈકીનો એક બુટલેગર ધીરેન કારિયા, જેઓને ગુસ્સીટોકના ગુના તથા અન્ય ગુનાઓમાં પકડવાનો બાકી હોય, જે આરોપી અજમેર ખાતે હોય તેવી બાતમી મળતા એલસીબી પીઆઈ શ્રી કે.એમ. પટેલ તથા પીએસઆઈ ડીપી ભાટી તથા તેઓની ટીમને ત્યાં રવાના કરેલ. તે સમય દરમિયાન આરોપી અજમેરના આદર્શનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મળી આવેલ હોય, જેથી આરોપીઓને હસ્તગત કરી આજરોજ જૂનાગઢ ખાતે ભેસાણ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં અરેસ્ટ કરેલ છે. જે આ લિસ્ટેડ બુટલેગર ધીરેન કારિયા છે તે તથા તેની ગેંગ જે છે તે ટોટલ જૂનાગઢમાં અનેક ગુનાઓ પ્રોહિબિશનના કરેલા છે. અમદાવાદના ઈસનપુરથી સમાચાર સામે આવી રહ્યા છે. વધુ એક સોસાયટીને નોટિસ આપવામાં આવી છે. તો ઈસનપુરની કાશી વિશ્વનાથ સોસાયટીને નોટિસ આપવામાં આવી છે. ઈસનપુરમાં આવેલી કાશી વિશ્વનાથ સોસાયટીને નોટિસ આપવામાં આવી, જેમાં રહીશોને ડિમોલેશનની નોટિસ પાઠવવામાં આવી છે. તો હવે જે રહીશો છે તેમના દ્વારા પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે. 50 વર્ષથી વસવાટ કરતા લોકોમાં ભારે રોષ છે. સ્થાનિક લોકો અને કોંગ્રેસે દક્ષિણ ઝોન ખાતે દેખાવો કર્યા હતા. ડિમોલેશન માટે ખોટી રીતે નોટિસો પાઠવી હોવાનો આરોપ કરવામાં આવી રહ્યો છે. અને આ જે રસ્તો જે કાઢવામાં આવે છે ને એ ટોટલ ઇલીગલ છે, બરાબર? અને તોડશે તો શું થશે? મકાનો તોડશે તો પબ્લિકનું શું? લોકો મકાનો તૂટશે તો આ ગરીબ લોકો ક્યાં જશે? બરાબર. અને આ તો જે ગ્રામ પંચાયત જ્યારે હતું, ઈસનપુર ગ્રામ પંચાયત ત્યારના રહે છે આ લોકો. 50, 60, 70 વર્ષથી લોકો રહે છે, બરાબર? એટલે એક આ લોકોનું ષડયંત્ર જ છે કે ગમે તેમ ઓબીસી, એસટી, દલિત અને જે પણ હોય એ બધાને આ લોકોને ડેમોલેશન જ કરવું છે અને ગરીબોને હેરાન કરવા છે. જામનગરમાં જેઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર એસોસિએશન દ્વારા ઔદ્યોગિક વિસ્તારમાં ટેકફેસ્ટ 2026 છઠ્ઠી એડમિશનનો આરંભ થયો હતો. આજથી શરૂ થયેલા 4 દિવસના એક્સપોમાં બ્રાસ ઉદ્યોગ ઉપરાંત વિવિધ કોર્પોરેટ અને મશીનરી તેમજ લોક ઉપયોગી
પ્રોડક્ટ્સ બનાવતા મેન્યુફેક્ચરના 270થી વધુ સ્ટોલ સામેલ કરવામાં આવ્યા હતા. ટેકવેસ એક્ઝિબિશનનું લોકાર્પણ શ્રી કૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય અનંત વિભૂષિત શ્રી કૃષ્ણમણીજી મહારાજ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાતના પૂર્વ કેબિનેટ મંત્રી ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, મેઘજીભાઈ ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર વિનુભાઈ ભંડેરી, શહેરી ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ટેકફેસ્ટ જામનગરનો આજે શુભારંભ થયો છે ખૂબ ધૂમધામથી અને આયોજકોએ એટલું સરસ કાર્ય કર્યું છે. આ છઠ્ઠી આવૃત્તિ સતત 6 વર્ષથી આ લોકો એક પછી એક સરસ મજાના કાર્યક્રમો કરી રહ્યા છે અને એટલા બધા ઉદ્યોગકારોને લાભ મળી રહ્યો છે કે અહીંના વિકાસ માટે ખૂબ સારું કામ થયું છે. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.